શેઠ શ્રી એનજી પટેલ પ્રાથમિક શાળામાં રક્ષાબંધન પર્વની ઉત્સાહભેર અને ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ઉજવણીમાં ભારતીય સંસ્કૃતિ સાથે સ્વદેશી અને પર્યાવરણ સંરક્ષણનો સુંદર સંદેશ આપવામાં આવ્યો હતો. શાળાના વિદ્યાર્થીઓએ પ્લાસ્ટિક અને ચાઇનીઝ મટીરિયલનો બહિષ્કાર કરી અનાજ, કઠોળ, કપાસ, ફૂલો, વૃક્ષના પાંદડા અને સૂતરના દોરા જેવી કુદરતી વસ્તુઓમાંથી પોતાને હાથે ઇકો ફ્રેન્ડલી રાખડીઓ તૈયાર કરી હતી. આ રાખડીઓથી જ શાળામાં રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. શાળાના પ્રાર્થના હોલ અને પ્રાંગણમાં યોજાયેલા કાર્યક્રમમાં વિદ્યાર્થિનીઓએ ભાઈઓના કપાળે કુમકુમ તિલક કરી રાખડી બાંધી હતી અને ચોકલેટથી મોં મીઠું કરાવ્યું હતું. ભાઈઓએ બહેનની રક્ષા કરવાનું કવચ આપી તેમને ભેટ પણ આપી હતી. આ પ્રસંગે શાળાના આચાર્ય વસંતભાઈ પટેલે પૌરાણિક કથાઓના માધ્યમથી રક્ષાબંધનના પર્વનું મહત્ત્વ પણ સમજાવ્યું હતું. કાર્યક્રમનું આયોજન અંકિતાબહેન પટેલ અને પ્રિયંકાબહેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. અંતે શિક્ષક ખેતનભાઈ મોદીએ આભાર વિધિ કરી હતી. સમગ્ર કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકગણની ઉત્સાહભેર ઉપસ્થિતિ રહી હતી. ઇકો ફ્રેન્ડલી રાખડીઓ થકી શાળાના વિદ્યાર્થીઓએ રક્ષાબંધન સાથે સ્વદેશી અને પર્યાવરણ બચાવવાનો સંદેશ આપ્યો હતો.